અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા, હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગન છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગન છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધાએ એને પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા બોજો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એના પૈસા લેવાય. હવે